વિલાસમહેલમાં રાજવી ઠાઠથી ગુડી પડવાની ભવ્ય ઉજવણી ગાયકવાડ પરિવાર દ્વારા પરંપરાગત પૂજન કરાયું। વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ મહેલ ખાતે આજે મહારાષ્ટ્રીય નૂતન વર્ષ ગુડી પડવાના પાવન પર્વની રાજવી ઠાઠ મઠ અને પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગાયકવાડી શાસનકાળથી અકબંધ રહેલી ઐતિહાસિક પરંપરા નગરના સાંસ્કૃતિક વારસાને ગૌરવના અનોખા સમન્વય સમાન બની રહી હતી। આ મંગલ અવસરે રાજવી પરિવારના મોભી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। રેશમી વસ્ત્ર, ચાંદીનો કળશ અને લીમડાના પાનથી સુશોભિત ધર્મધ્વજા સમાન ગુડીનું સ્થાપન કરીને નૂતન વર્ષના મંગળ વધામણા કરવામાં આવ્યા હતા। આ સાથે જ આયુર્વેદિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા લીમડા તથા ગોળના પવિત્ર પ્રસાદનું ગ્રહણ કરી પ્રાચીન ગાયકવાડી પ્રથાને પૂરેપૂરી આસ્થા સાથે અનુસરવામાં આવી હતી। આ ધાર્મિક અનુષ્ઠાન વેળાએ રાજવી પરિવાર દ્વારા સમસ્ત વડોદરાવાસીઓની સુખ શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી સ્વાસ્થ્ય માટે ઈશ્વરના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। આધુનિકતાના વર્તમાન સમયમાં પણ ગાયકવાડ પરિવાર દ્વારા સચવાયેલી આ ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક ધરોહર પેઢી દર પેઢી ચાલી આવતી સનાતન પ્રણાલીઓ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા તેમજ કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું।